ચાલો આપણે આજે કોળીવાળના ગણપતિ દાદાના દર્શને જાય. આજે નવી કઈક થીમ બનાવી છે, ચાલો દર્શન કરીએ, અંદર પ્રવેશીએ. ચાલો હું તમને બતાવું. આયા આગળ દરવાજાની અંદર જ જાતા વેત માં ભગવતી ખોડિયાર માં નો ગુનો બનાવેલો છે. સરસ મજાનો ગુનો છે. ત્યાંથી આગળ આલો એટલે અયોધ્યાનું સાક્ષાત રામ ની મૂર્તિ અને બે બાજુ હાથી, પહાડ, કૈલાસ સરોવર બનાવેલું છે. સાથે ભગવાન શિવ, હનુમાનજી મહારાજ, કાર્યકર્તા બધા મિત્રો, હિતેશભાઈ, દિનેશભાઈ રાઠોડ, રતિભાઈ, કમલેશભાઈ, આ બાલ ગણેશ ભીમની અને શ્રવણની આગળ થીમ રાખેલી છે. અને સરસ મજાની એન્ટ્રી માટે ડબ્બા અને એવી રીતે વ્યવસ્થિત કરેલું છે. સિંહ રાખેલા છે. હવે આપણે ગુફાની અંદર પ્રવેશી તો જાતા વેત જ આ ગણે આ બાજુ સંત વેલનાથ બાપુ છે, મહાદેવ છે, અને આ કાંઈ ગેટ રાખેલો. ગેટ ખોલી અને આપણે ગુફા તરફ અંદર જાય અને ગુફાની અંદર પગથિયા ચડી એટલે લખેલું છે કોળીવાળના ગણપતિ દાદા. અને આ ગુફાની અંદર જાય એટલે સરસ મજાની એન્ટ્રી છે. અંદર એકદમ ગુફા છે. આયા કાંઈ પૂજા પાઠ કરતા લોકો બેસે. આખરે નવી થીમ છે નર્ક અને સર્કનું, જે નવી થીમ બનાવવામાં આવી છે એના માટે નર્ક નર્કમાં જાય એટલે લોકોને કેવું ફીલ થાય એ બતાવેલું છે. નાના નાના બાળકો અત્યારથી જોવા માટે આવી ગયા છે. ગુફાના પ્રવેશ દ્વારમાંથી અંદર બહાર નીકળી એટલે કોઈ સમાજના ઈષ્ટદેવ શ્રી માનદાતાની એક પ્રતિમા રાખવામાં આવેલી છે. સામે દાનવ અને દેવ બે લખેલું છે. કોળીવાળના દાદાનું બેનર છે. અંદર પ્રવેશી એટલે એક વિશાળ પંડાલ આવી જાય છે. સ્વર્ગ જેવો વાતાવરણ છે અને સુંદર મજાનું આ થીમ રાખવામાં આવેલી છે. તો આ આપણે જોઈશી કે વિસ્તારમાંથી આવેલા તમામ લોકો પોતપોતાના ઘરેથી આવીને લાડુનો પ્રસાદ આજે લઈ આવે છે. આ જ લાડુના પ્રસાદથી આજે સમગ્ર વિસ્તારના લોકો સમૂહ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. દાદાની એકદમ ભગવાન શિવના ખંભા ઉપર બેઠેલી એક વિશાળ મૂર્તિ છે. દાદાના શોભાયમાન એવો સાફો છે હિતેશભાઈ રંગપરાએ બાંધ્યો છે. એના દીકરાએ ધર્મેન્દ્રભાઈએ સુંદર મજાનો એક પાંડાલ બનાવ્યો છે. સુરેશભાઈ મકવાણા, લાલભાઈ આવી રીતે ઘરે ઘરેથી લાડુ લઈ આવી અને લાડુ એકત્ર કરીને આજે સમૂહ ભોજન કરી રહ્યા છે. તો આજે પંચ પરિવર્તનના કાર્યક્રમમાં તમે સામે જોવો એટલે નાગરિકનું કર્તવ્ય, સ્વદેશી, પર્યાવરણ અને આવી રીતે બધી માહિતી આપવામાં આવે છે. સંસ્કારોને લગતી તમામ કાર્યકર્તાઓ ફૂલ તૈયારીઓમાં કામે લાગ્યા છે. આ કાર્યકર્તાનો જરાક આપણે જોઈ લઈ તો એકદમ સુંદર મજાનું એક વાતાવરણ ઉભું કરી રહ્યા છે. આ આકાશ જેવું વાતાવરણ ઉપર વાદળાઓથી ભરપૂર કરવામાં આવેલું છે. આજે નવી થીમ છે. તો ચાલો કોળીવાળના ગણપતિ દાદાના દર્શને આવો. સરનામું નોંધી લ્યો, ભગવતપરા 1241 કોળીવાળ. આપણે નવલખાની સામે વાળો ટૂંકો રોડ. આમથી આ ઘોઘાવદર તરફથી આવો તો રિલાયન્સ ના પોલ બાજુથી વળી જવાનું. તો કોળીવાળના દર્શને પધારો. આજે છેલ્લો દિવસ છે, કાલે દાદાનું વિસર્જન છે. જય કોળીવાળના ગજાનંદ ગણપતિ દાદા. જય ગજાનંદ. બોલ કોળીવાળના ગણપતિ દાદાની.